પાલનપુર વડગામ તાલુકાના મોરિયા ખાતે સાઈડ નદી શેરા નાઈ સમાજનો 5મો સમૂહ લગ્નોત્સવ યોજાયો. નાઈ સમાજના 3 દોતોર, ધાંધાર અને ગઢવાડા સમાજનો સંયુક્ત સમૂહ વિવાહ યોજાયો. સમૂહ લગ્નમાં કુલ 14 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા. નવદંપતીને આશીર્વાદ આપવા પાટણ સાંસદ ભરતસિંહ ડાભી અને ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી રાવ ઉપસ્થિત. સમૂહ લગ્ન કમિટીના પ્રમુખ બાબુભાઈ નાઈ તેમજ ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઈ નાઈ, મંત્રી દિનેશભાઈ નાઈ પણ ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ આપ્યા. साइड नदी सेरा समूह लगन प्रमुख तरीके हमारे अहिया मोरिया मुकामे साइड नदी सेरा समाजना, गढ़वाड़ा समाजना, दौतो समाजना कुल 14 वरघोड़ियाना अमे एक ज जगह मोरिया वाड़ी खाते लगन करावी रहेल छे। आ समूह लगन बहु अति उत्साहथी अमे करी रह्या छीए। आ समूह लगन अमारो 5मो समूह लगन छे। आ समूह लगन नी अंदर अमे त्रणेय समाज ने एकत्रीकरण करवानी कामगीरी करेल छे। आ समूह लगन नी अंदर गरीब में गरीब दीकरीओने बोलावी एमना पण अमे अहींया समूह लगन करी एमने आर्थिक रीते मददरूप थवानो प्रयास करेल छे। आ समूह लगन बहु अति उत्साहथी अमे उजवणी करी रह्या छे। आजूबाजूना मेहमानो, मोटा मोटा मेहमानो अपना खेरालू धारासभ्य सरदारभाई चौधरी साहेब, भरतसिंह डाभी साहेब, अपना पार्षद संसद सभ्य तेओने पण अमे अत्रे आमंत्रण आपेल छे। सर, आज साइड नदी शेरा नाई समाज द्वारा मोरिया खाते समूह लग्न योजવામાં આવે, શું કહેશો? બનાસકાંઠાના વડગામ તાલુકામાં મોરિયા ગામે શ્રી સાઈઠ નદી શેરા ન્યાયી સમાજ દ્વારા સમાજના 14 દીકરા દીકરી આજે પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે. એ વરઘડિયાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે ન્યાયી સમાજના પ્રમુખ આદરણીય બાબુભાઈ ન્યાયી અને એમની ટીમને જે આ ભગીરથ કાર્ય મોરિયા ખાતે કર્યું છે એમને પણ અભિનંદન આપું છું. સમાજ જીવનમાં આપણે કેવું જીવીએ છીએ, કેવી ગાડીમાં ફરીએ છીએ, કેવા બંગલામાં રહીએ છીએ એ કોઈ યાદ કરતું નથી. પણ સમાજ જીવનમાં આપણનો શું રોલ હોય છે, સમાજમાં આપણે કેટલા ઉપયોગી કાર્યો કરીએ છીએ એવા લોકોને સમાજ વંદન કરતો હોય છે. અને એવો એક દાખલો આ ન્યાયી સમાજે અહીંયા પૂરો પાડ્યો છે. સમૂહ લગ્નમાં જોડાવું એ માતા પિતાએ નૈતિક હિંમત કેળવવી ખૂબ જરૂરી હોય છે. આમ તો સમૂહ લગ્નમાં ધનવાનની દીકરી હોય કે ગરીબની દીકરી હોય, કોઈ ભેદભાવ વગર સાથે જ ચોરીના 7 ફેરા ફરી અને પ્રભુતામાં પગલાં માંડતા હોય છે. મને પણ આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો. મારી જાતનો ધન્યપૂર્ણ ગૌરવપૂર્ણ માનું છું.